વેલકમ બેક। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદ પડ્યો। જશોદાનગર ઈસનપુર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નારોલ સીટીએમ વિસ્તારમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। રવિવારે પણ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં અત્યારે પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગઈકાલે જે સાંબેલાધાર વરસાદ પડ્યો તેના કારણે હજુ પણ નિકોલ, બાપુનગર, ઇન્ડિયા કોલોની જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। પાણી ન ઓસરતા લોકોને હાલાકી। વરસાદને લઈને અમદાવાદ શહેરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે હું નરોડા વિસ્તારમાં ઉપસ્થિત છું। નરોડા કૃષ્ણનગર વસ્ત્રાલ સુધીનો જે રોડ છે ત્યાં અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદ પડી રહ્યો છે। અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે લોકોએ પણ ગઈકાલે જે રીતે વરસાદ પડી રહ્યો હતો એની સાથે આજે પણ વરસાદ પડી રહ્યો છે તો લોકો એની મજા પણ માણી રહ્યા છે। બીજી તરફ શ્રાવણનો આજે પહેલો જ સોમવાર છે તો એ પ્રકારે જે ખુશનુમા માહોલ છે એ શહેરમાં સર્જાયો છે અને આગામી 2 થી 3 દિવસ આ જ પ્રકારની સ્થિતિ બની રહે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે આ જ રીતે જો અવિરત વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં એટલે કે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યા રહી શકે છે, પરંતુ છેલ્લા 2 દિવસ એટલે કે ગઈકાલે અને આજે જે લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા એની માટે આ 2 દિવસ ખૂબ સારા ગણવામાં આવી રહ્યા છે। લોકોને માહોલ પણ ગમી રહ્યો છે અને આ જ પ્રકારની શક્યતા આગામી 2 થી 3 દિવસ એટલે કે રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો સ્માર્ટ સિટી અમદાવાદની જનતાએ સામાન્ય વરસાદમાં હાલાકી ભોગવી। માત્ર 15 મિનિટ પડેલા વરસાદમાં પાણી ભરાઈ ગયા। કૃષ્ણનગરના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા લોકોએ સવાલ કર્યા। થોડા વરસાદમાં જ રસ્તાઓ તળાવ જેવા દેખાવા લાગ્યા। તો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં ગઈકાલે પડેલા વરસાદ 5 મિનિટમાં વરસાદ પડ્યો અને 5 મિનિટના પડેલા વરસાદ બાદ હજુ સુધી પાણી નથી ઓસર્યા। એક બાજુ લોકોને હાલાકી પડી રહી છે ને બીજી બાજુ ત્યાં કોઈ ખબર પૂછવા પણ નથી આવ્યું। નરોડામાં માત્ર 15 મિનિટનો વરસાદ અને તંત્રના પાપે એ 15 મિનિટના વરસાદમાં પણ પાણી ભરાઈ ગયો છે। હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય જે છે એ કૃષ્ણનગર બીઆરટીએસ કોરિડોરની બાજુમાં જે સર્વિસ રોડ છે ત્યાંના આ દ્રશ્યો છે। આપ જુઓ કે જાહેર રોડ એક તરફ છે, બીજી તરફ જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। મંદિરની પાળી સુધી આપ જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। જે વાહન ચાલકો છે એ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। ગઈકાલે પણ વરસાદ જે પડ્યો હતો એના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, એ હજી ઓસરાયા નથી કે આજે ફરીથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ આગાહી વચ્ચે અત્યારે જે 15 મિનિટનો માત્ર વરસાદ પડ્યો છે એમાં હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એમાં પાણી ભરાવાની જે શરૂઆત છે થઈ ચૂકી છે। માત્ર 15 મિનિટનો વરસાદ છે, પરંતુ તેમ છતાં જે વરસાદી પાણીનો નિકાલ જે રીતે થવો જોઈએ એ કારણ કે નથી થતો। સ્ટ્રોંગ વોટર કનેક્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાની જે કામગીરી છે ખૂબ નબળી છે અને એના જ કારણે માત્ર 15 મિનિટમાં જે વરસાદ પડ્યો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।